નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ચાલો શરૂઆતમાં જ એક મસ્ત પ્રશ્ન પૂછું. વિચારો કે ભારતના સાચા બોસ કોણ છે? રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન? આ કન્ફ્યુઝન દૂર કરવા માટે જ આજે આપણે ભારતના બંધારણના ભાગ 5 એટલે કે યુનિયન એક્ઝિક્યુટિવને ડીકોડ કરવાના છીએ, જ્યાં આપણું વિશેષ ફોકસ ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન પર રહેશે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. હવે જુઓ, બંધારણમાં સત્તાનું સંતુલન કેવી રીતે ગોઠવવામાં આવ્યું છે તે ખરેખર બહુ જ રસપ્રદ બાબત છે. અહીં બે શબ્દો ખાસ ધ્યાનથી સમજવા જેવા છે. એક છે ડી જ્યુરે અને બીજો છે ડી ફેક્ટો. ભારતના બંધારણના ભાગ 5 અંતર્ગત રાષ્ટ્રપતિ એ ડી જ્યુરે એક્ઝિક્યુટિવ છે, એટલે કે તેઓ બંધારણીય અને નામ માત્રના વડા છે. તેમના નામે તમામ વહીવટ ચાલે છે. જ્યારે વડાપ્રધાન એ ડી ફેક્ટો એક્ઝિક્યુટિવ છે, એટલે કે દેશની વાસ્તવિક કારોબારી સત્તા વડાપ્રધાન અને તેમના મંત્રીમંડળ પાસે જ રહેલી છે. અહીં એક બીજી નોંધવા જેવી બાબત એ છે કે ભારતમાં ઉપરાષ્ટ્રપતિનું પદ અમેરિકાના બંધારણ એટલે કે યુએસ કોન્સ્ટિટ્યુશન પરથી પ્રેરિત છે. આ પ્રશ્ન સીધો એક્ઝામમાં આવી શકે છે, એટલે ખાસ યાદ રાખજો. આ ટેકનિકલ શબ્દોને ગોખવા કરતાં એકદમ સરળ રિયલ લાઈફ ઉદાહરણથી સમજીએ. આપણા કોઈપણ સામાન્ય પરિવારમાં દાદાજીની ભૂમિકા શું હોય છે? તેઓ ઘરના વડા હોય છે, માન સન્માન સૌથી વધુ હોય, બધા જ નિર્ણયો પર તેમની અંતિમ મહોર લાગે. પણ ખરેખર રોજબરોજનું ઘર કોણ ચલાવે છે? પિતાજી. બસ અહીં દાદાજી એ ડી જ્યુરે વડા એટલે કે રાષ્ટ્રપતિ છે અને પિતાજી એ ડી ફેક્ટો વડા એટલે કે વડાપ્રધાન છે. મગજમાં ઉદાહરણ ફિટ કરી દેશો એટલે આ કન્સેપ્ટ લાઈફટાઈમ ક્યારેય નહીં ભૂલાય. તો હવે એક્ઝામ માટે સૌથી મહત્વની બાબત પર આવીએ, આર્ટિકલ્સ. આર્ટિકલ 63 સ્પષ્ટ કહે છે કે ભારતનો એક ઉપરાષ્ટ્રપતિ રહેશે, જે દેશનો બીજો સૌથી ઉચ્ચ બંધારણીય હોદ્દો છે. હવે આવે છે આર્ટિકલ 64, જે મોસ્ટ આઈએમપી છે. આ મુજબ ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ એટલે કે એક્સ ઓફિશિયો રાજ્યસભાના સભાપતિ રહેશે, પણ ધ્યાન આપજો, તેઓ ગૃહના સભ્ય નથી હોતા. અને આર્ટિકલ 65 કહે છે કે જ્યારે રાષ્ટ્રપતિનું પદ ખાલી પડે ત્યારે ઉપરાષ્ટ્રપતિ વધુમાં વધુ 6 મહિના એટલે કે 6 મહિના માટે કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવશે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી યાદ રાખવું જરૂરી છે કે જ્યારે તેઓ રાષ્ટ્રપતિ તરીકે કામ કરે ત્યારે તેમને પગાર અને ભથ્થા પણ રાષ્ટ્રપતિના જ મળે છે. આ 3 આર્ટિકલ્સ સિક્વન્સમાં યાદ રાખવા માટે ઘોખણપટ્ટી કરવાની બિલકુલ જરૂર નથી. એક નાની મેમરી ટ્રેક આપું છું, બહુ જ કામ લાગશે. 63 એટલે અરાઇવ્ડ, ઉપરાષ્ટ્રપતિ પધાર્યા. 64 એટલે સેટ, તેઓ રાજ્યસભાની ખુરશી પર બેઠા. અને 65 એટલે ટુક ઓવર, જરૂર પડી તો તેમણે રાષ્ટ્રપતિનો ચાર્જ લઈ લીધો. બસ 63, 64, 65 એકદમ ક્લિયર. હવેની બાબત બહુ જ ધ્યાનથી સમજવા જેવી છે, કારણ કે અહીં એક્ઝામિનર મોટો ટ્વિસ્ટ મૂકી શકે છે. આર્ટિકલ 66 મુજબ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા ઇનડાયરેક્ટ ઇલેક્શન એટલે કે પરોક્ષ ચૂંટણી છે અને તેમાં સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ દ્વારા ગુપ્ત મતદાન થાય છે. પણ અહીંયા વોટ કોણ આપે છે? માત્ર સંસદના બંને ગૃહોના સભ્યો એટલે કે ઇલેક્ટેડ અને નોમિનેટેડ બંને પ્રકારના સભ્યો વોટ આપે છે. અહીં સૌથી મોટો ટ્વિસ્ટ એ છે કે રાજ્યોના ધારાસભ્યો એટલે કે એમએલએઝનો રોલ શૂન્ય છે. તેઓ બિલકુલ વોટ નથી આપતા. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એમએલએઝ વોટ આપે છે, પણ ઉપરાષ્ટ્રપતિમાં નહીં. આ ભેદ ખાસ મગજમાં રાખજો. ચાલો આગળ વધીએ અને જોઈએ કે ઉપરાષ્ટ્રપતિ બનવા માટે આર્ટિકલ 66 મુજબ લાયકાતો શું હોવી જોઈએ. 4 મુખ્ય લાયકાતો છે. 1. વ્યક્તિ ફરજિયાત ભારતનો નાગરિક એટલે કે સિટીઝન ઓફ ઇન્ડિયા હોવો જોઈએ. 2. ઉંમર ઓછામાં ઓછી 35 વર્ષ પૂરી કરેલી હોવી જોઈએ. 3. કેન્દ્ર કે રાજ્ય સરકાર હેઠળ કોઈ લાભનું પદ એટલે કે ઓફિસ ઓફ પ્રોફિટ ધરાવતો ન હોવો જોઈએ. અને ચોથી અને સૌથી મહત્વની લાયકાત તે રાજ્યસભાના સભ્ય બનવાની લાયકાત ધરાવતો હોવો જોઈએ, એટલે કે ક્વોલિફાઈડ ફોર રાજ્યસભા. આ બાબત બહુ વિદ્યાર્થીઓ ભૂલી જાય છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવાર પાસે લોકસભાની લાયકાત જોઈએ, જ્યારે ઉપરાષ્ટ્રપતિમાં રાજ્યસભાની. ઉપરાષ્ટ્રપતિનો સામાન્ય કાર્યકાળ 5 વર્ષનો હોય છે, પણ જો તેમને વહેલા હટાવવા હોય તો તેની પ્રક્રિયા આર્ટિકલ 67માં આપેલી છે. તેમને હટાવવાની પ્રક્રિયા એકદમ સ્પષ્ટ 3 સ્ટેપની પ્રોસેસ છે. સૌથી પહેલાં તો 14 ડેઝ નોટિસ આપવી પડે. ત્યારબાદ તેમને હટાવવાનો પ્રસ્તાવ માત્ર અને માત્ર રાજ્યસભામાં જ લાવી શકાય, એટલે કે ઓનલી ઇન રાજ્યસભા. અને ત્યાં તે ઇફેક્ટિવ મેજોરિટી એટલે કે બહુમતીથી પાસ થવો જોઈએ. છેલ્લે તે લોકસભામાં જાય છે, જ્યાં માત્ર સિમ્પલ મેજોરિટી એટલે કે સામાન્ય બહુમતી જ જોઈએ.
અહીં નોંધવા જેવી ખાસ બાબત એ છે કે રાષ્ટ્રપતિ માટે આર્ટિકલ 61માં મહાભિયોગ શબ્દ છે, પણ ઉપરાષ્ટ્રપતિ માટે બંધારણમાં ઇમ્પીચમેન્ટ જેવો કોઈ શબ્દ વપરાયો નથી. એક્ઝામમાં ધ્યાનમાં રાખવાની બાબતો. ચાલો અત્યાર સુધી જે સમજ્યા તેનું ફટાફટ ટેસ્ટિંગ કરીએ. એક્ઝામ માટે 2 અગત્યના MCQ પ્રશ્નો પર વિચાર કરીએ. પહેલો પ્રશ્ન: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ વોટ આપે છે જે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં નથી આપતા? સાચો જવાબ છે નોમિનેટેડ મેમ્બર્સ, એટલે કે નિમાયેલા સભ્યો. બીજો પ્રશ્ન: કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે ઉપરાષ્ટ્રપતિ વધુમાં વધુ કેટલો સમય રહી શકે? સાચો જવાબ છે 6 મહિના. આવા નાના નાના કન્સેપ્ટ એકદમ ક્લિયર હોવા ખૂબ જરૂરી છે. ચાલો હવે આપણે દેશના વાસ્તવિક વહીવટી એન્જિન તરફ વળીએ. આર્ટિકલ 74. આ આર્ટિકલ ખરેખર ભારતમાં પાર્લામેન્ટરી ડેમોક્રેસી એટલે કે સંસદીય લોકશાહીનો પાયો છે. તે મુજબ રાષ્ટ્રપતિને તેમના કાર્યો કરવામાં સલાહ અને સહાય એટલે કે એડ એન્ડ એડવાઇસ આપવા માટે એક મંત્રીમંડળ રહે છે, જેના વડા પ્રાઇમ મિનિસ્ટર હશે. અહીં એક બહુ મોટો ઐતિહાસિક સુધારો યાદ રાખવાનો છે: 42nd એમેન્ડમેન્ટ 1976. આ સુધારાએ રાષ્ટ્રપતિને મંત્રીમંડળની સલાહ માનવા માટે બાધ્ય કરી દીધા છે, એટલે કે હવે આ સલાહ રાષ્ટ્રપતિ માટે બાઇન્ડિંગ એડવાઇસ છે. હવે આર્ટિકલ 75 નિમણૂકની વાત કરે છે. વડાપ્રધાનની નિમણૂક સીધી રાષ્ટ્રપતિ કરશે અને અન્ય મંત્રીઓની નિમણૂક રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહથી એટલે કે ઓન એડવાઇસ ઓફ PM કરશે. અહીં એક 6 months રૂલ બહુ જ અગત્યનો છે. સમજો કે કોઈ વ્યક્તિ મંત્રી બને અને તે સંસદના કોઈપણ ગૃહનો સભ્ય ન હોય તો તેણે 6 મહિનાની અંદર એટલે કે 6 months વિન્ડોમાં ગમે તે એક ગૃહનો સભ્ય બનવું પડે. જો ન બની શકે તો તેનું મંત્રીપદ જતું રહે. અને હા, તમામ મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ એટલે કે ઓથ માત્ર રાષ્ટ્રપતિ લેવડાવે છે. હવે આવે છે આ આખા ચેપ્ટરનો સૌથી પાવરફુલ કોન્સેપ્ટ, આર્ટિકલ 75(3) સામૂહિક જવાબદારી એટલે કે કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી. અહીં સ્પષ્ટ થાય છે કે સમગ્ર મંત્રીમંડળ સંયુક્ત રીતે માત્ર ને માત્ર લોકસભાને જ એટલે કે ટુ લોકસભા ઓનલી જવાબદાર છે. આમાં રાજ્યસભાનો કોઈ જ રોલ નથી. આનો સીધો અર્થ એ થાય કે જો લોકસભામાં સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ એટલે કે નો કોન્ફિડન્સ મોશન પાસ થઈ જાય તો આખા મંત્રીમંડળે PM સહિત રાજીનામું આપવું પડે. તેઓ સાથે તરે છે અને સાથે ડૂબે છે. આ કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટીને સમજવા માટે ક્રિકેટ ટીમનું ઉદાહરણ બેસ્ટ છે. ધારો કે જો કોઈ એક બોલર છેલ્લી ઓવરમાં ખરાબ બોલિંગ કરે અને ટીમ મેચ હારી જાય તો શું ખાલી એ બોલર હાર્યો કહેવાય? બિલકુલ ના, આખી ટીમ હારી ગણાય છે. બસ એવું જ મંત્રીમંડળનું છે. કોઈ એક મંત્રીની ભૂલ કે કોઈ એક વિભાગની નિષ્ફળતા આખી સરકારને ડૂબાડી શકે છે. આ જ છે સાચી કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી. સામૂહિક જવાબદારીની સાથે સાથે આર્ટિકલ 75(2) વ્યક્તિગત જવાબદારી એટલે કે ઇન્ડિવિજ્યુઅલ રિસ્પોન્સિબિલિટીની પણ વાત છે. આ મુજબ દરેક મંત્રી વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિની મરજી એટલે કે પ્લેઝર ઓફ પ્રેસિડેન્ટ હોય ત્યાં સુધી જ પોતાનો હોદ્દો ધરાવે છે. પણ પ્રેક્ટિકલ વાત એ છે કે વાસ્તવમાં વડાપ્રધાનની સલાહથી જ રાષ્ટ્રપતિ કોઈ પણ મંત્રીને કાઢી શકે છે. જો કોઈ મંત્રી કેબિનેટના નિર્ણયથી અસંમત હોય તો PM સીધું તેનું રાજીનામું માંગી શકે છે અથવા રાષ્ટ્રપતિ દ્વારા તેને બરતરફ કરાવી શકે છે. આ સિદ્ધાંત PMને પોતાની કેબિનેટ પર સંપૂર્ણ નિયંત્રણ આપે છે. તમને ખબર છે, પહેલાના સમયમાં પોતાની સરકાર બચાવવા માટે વડાપ્રધાનો ગમે તેટલા લોકોને મંત્રી બનાવી દેતા, જેને જમ્બો કેબિનેટ કહેવાતું. પણ પછી આવ્યો 91st અમેન્ડમેન્ટ 2003. આ સુધારો અટલ બિહારી વાજપેયીની સરકાર વખતે થયો હતો. આ સુધારાએ એક કડક નિયમ બનાવ્યો કે મંત્રીમંડળનું કુલ કદ લોકસભાની કુલ સભ્ય સંખ્યાના 15%થી વધુ ન હોવું જોઈએ, એટલે કે 15% રૂલ. અને ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે આ 15%ની ગણતરીમાં PMનો પણ સમાવેશ થઈ જાય છે. દાખલા તરીકે 543ના 15% ગણીએ તો મહત્તમ 81 મંત્રીઓ બની શકે. એક્ઝામમાં ધ્યાનમાં રાખવાની બાબતો. આ પ્રશ્ન સીધો એક્ઝામમાં આવી શકે છે અને ઘણા વિદ્યાર્થીઓ આમાં ભેરવાઈ જાય છે. વિધાનવાળા પ્રશ્નોમાં અવારનવાર લખેલું હશે કે મંત્રીમંડળ સંસદને જવાબદાર છે. આ વિધાન તદ્દન ખોટું છે. મંત્રીમંડળ સમગ્ર સંસદને નહીં પણ માત્ર અને માત્ર લોકસભાને જ જવાબદાર છે. એક્ઝામમાં આ ટ્રેપથી બચવું અત્યંત જરૂરી છે. તો ચાલો થોડું ઇન્ટરેક્ટિવ બ્રેક લઈએ અને રેપિડ ફાયર MCQs જોઈએ. પહેલો પ્રશ્ન: અત્યાર સુધીના ભારતના સૌથી યુવા વડાપ્રધાન કોણ હતા? વિરામ. સાચો જવાબ છે રાજીવ ગાંધી. બીજો પ્રશ્ન: જો કોઈ મંત્રી રાજ્યસભાનો સભ્ય હોય તો તે ક્યાં વોટ આપી શકે? જવાબ: તે માત્ર પોતાના ગૃહમાં જ એટલે કે રાજ્યસભામાં જ વોટ આપી શકે. અને ત્રીજો પ્રશ્ન: કયું પદ છે જેને પોતાનો અલગ પગાર નથી મળતો? જવાબ: ઉપરાષ્ટ્રપતિ. તેમને માત્ર રાજ્યસભાના સભાપતિ તરીકેનો જ પગાર મળે છે. હવે જલ્દીથી જોઈ લઈએ આર્ટિકલ 78, જેમાં વડાપ્રધાનની બંધારણીય ફરજો આપેલી છે.
વડાપ્રધાને ખરેખર રાષ્ટ્રપતિ અને મંત્રીમંડળ વચ્ચે એક મજબૂત કનેક્ટિંગ લિંક એટલે કે જોડતી કડી સમાન છે. સરકારના વહીવટી કાર્યો અને કાયદાકીય પ્રસ્તાવોની તમામ માહિતી રાષ્ટ્રપતિને પૂરી પાડવી એ પીએમની ફરજ છે. જો રાષ્ટ્રપતિ સામેથી કોઈ માહિતી માંગે તો આપવી પડે, અને જો કોઈ મંત્રીએ એકલા કોઈ નિર્ણય લીધો હોય તો રાષ્ટ્રપતિની સૂચનાથી પીએમ તે બાબત સમગ્ર કેબિનેટ સમક્ષ મૂકશે. આ સિન્થેસિસ મેટ્રિક્સ તમારા રિવિઝન માટે બ્રહ્માસ્ત્ર છે. ચાલો ફટાફટ કમ્પેર કરીએ. ચૂંટણીમાં રાષ્ટ્રપતિમાં ઇલેક્ટેડ ઓનલી, જ્યારે ઉપરાષ્ટ્રપતિમાં ઇલેક્ટેડ પ્લસ નોમિનેટેડ બંને વોટ આપે. રાજ્યોના એમએલએસ રાષ્ટ્રપતિમાં વોટ આપે છે, પણ ઉપરાષ્ટ્રપતિમાં તેમનો કોઈ રોલ નથી. હટાવવાની પ્રક્રિયા રાષ્ટ્રપતિમાં સંસદના કોઈપણ ગૃહમાંથી પ્રસ્તાવ શરૂ થાય, જ્યારે ઉપરાષ્ટ્રપતિમાં પ્રસ્તાવ માત્ર રાજ્યસભામાંથી જ શરૂ થાય. અને પ્રેરણા રાષ્ટ્રપતિ પદ બ્રિટન પરથી અને ઉપરાષ્ટ્રપતિ પદ અમેરિકા યુએસએના બંધારણમાંથી. એક્ઝામ પહેલાં મેટ્રિક્સ ચોક્કસ મગજમાં છાપી દેજો. ચાલો છેલ્લી મિનિટનું ફાસ્ટ રિવિઝન કરી લઈએ. 1. વડાપ્રધાન દેશના ડી ફેક્ટો એટલે કે વાસ્તવિક વડા છે. 2. આર્ટિકલ 64 મુજબ ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના એક્સ ઓફિશિયો સભાપતિ રહેશે. 3. ઉપરાષ્ટ્રપતિને હટાવવાનો પ્રસ્તાવ માત્ર રાજ્યસભામાં ઇફેક્ટિવ મેજોરિટીથી જ લાવી શકાય. 4. આર્ટિકલ 75(3) એટલે કે કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી. મંત્રીમંડળ માત્ર લોકસભાને જ જવાબદાર છે. અને 5. 91st અમેન્ડમેન્ટ 2003 15% રૂલ, જેમાં મંત્રીમંડળનું કદ 15%થી વધુ ન હોવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની સત્તાઓને પ્રો લેવલ પર એકદમ બારીકાઈથી સમજી લીધી છે. આગામી વિશ્લેષણમાં આપણે સરકારના બે મોટા રક્ષકો, દેશના સૌથી મોટા સરકારી વકીલ એટર્ની જનરલ અને દેશના પૈસાનો હિસાબ રાખનાર CAG વિશે વિગતવાર સમજીશું. જતાં જતાં એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જાઉં છું. જો ભારતના બંધારણમાં વડાપ્રધાનની સત્તા પર કોઈ જ અંકુશ ન હોત, તો શું ભારતની લોકશાહી આજે પણ આટલી જ મજબૂત હોત? વિચારજો. જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ એક્ઝામ ઓરિએન્ટેડ ગુજરાતી સમજ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે અહીં દરેક ટોપિક ડિટેલમાં રિયલ લાઈફ એક્ઝામ્પલ સાથે અને એક્ઝામ ફોકસ સાથે સમજાવવામાં આવે છે. આગળના વિડીયોમાં આપણે આ વિષયનો આગળનો ભાગ સમજશું. સ્ટે કન્સિસ્ટન્ટ, સ્ટે ફોકસ્ડ. સક્સેસ તમારી રાહ જોઈ રહી છે. જય હિન્દ.